ચાલવાનું જ્યારે શરૂ કર્યું હતું ને ત્યારે ઘણા બધા લોકો સાથે હતા, પરંતુ અમુક માણસો રસ્તા બદલાઈ ગયા અને અમુક માણસોએ રસ્તો જ બદલી નાખ્યો. એટલે શું કરવું? સારો સમય હોય એટલે આપણી સાથે ચાલવાવાળા બહુ બધા લોકો હોય, એ તમને બી સારી રીતે અનુભવ છે, તમે જોયું છે. અને સારા સમયની અંદર આપણી આજુબાજુ બધા લોકો ચાલતા હોય એટલે આપણને ઘણી રીતે કેવું લાગે કે માણસો બહુ સારા છે, દુનિયા બહુ સારી છે, લોકો આપણને બહુ સપોર્ટ કરે છે. આપણને આપણી જાત ઉપર એક અભિમાન આવી જાય કે હું આટલો બધો સારો છું, તો લોકો મને આટલો બધો સપોર્ટ કરે છે, લોકો આટલું બધું મારું વાપરું છે, મારી વાત માનું છે. અને વાસ્તવિકતા કોઈક અલગ જ હોય છે. દાખલા તરીકે એક વૃક્ષ ઉપર ફળ લાગે, બરાબર? એ ફળ લેવાની લાલચની અંદર એ વૃક્ષને પાણી પાવાવાળા બહુ બધા એની આજુબાજુ ફરતા હોય, એની સંભાળ કાળજી રાખનારા બહુ બધા આજુબાજુ ફરતા હોય. વૃક્ષને કેવું લાગે કે મારી કાળજી રાખનારા બહુ બધા લોકો છે, મારી કેર બહુ બધા લોકો કરે છે. પણ વૃક્ષ એ વાતથી અજાણ હોય છે કે વૃક્ષ ઉપર ફળ લાગેલો હોય ને એટલે બધા લોકો વૃક્ષના આસપાસમાં ફરતા હોય છે. પરંતુ હકીકત એવી થાય કે જેવું વૃક્ષ સુકાઈ જાય, યા તો સુકાઈ જવાનો આરો આવે, ઉનાળો આવે, પાનખર આવે, ના તો એના ઉપર ફળ ફૂલ હોય, ના તો એના ઉપર એક પત્તું હોય, અને વૃક્ષ જ્યારે સુકાવાની તૈયારી હોય ને એટલે ત્યારે એ વૃક્ષનો બચાવ કોણ? એનો જે મૂળિયો કે જે એકચ્યુઅલી દેખાતો જ નહીં, જે લોકો બહારથી પોણી વેડ વૃક્ષની રખેવાળી કરતા હોય તો બહારથી દેખાઈ આવે કે ખરેખર આ લોકો વૃક્ષની બહુ કેર કરે છે, ઝાડના બહુ પ્રેમ કરે છે. પણ હકીકતમાં એ વૃક્ષને સાચવનારું, એ ઝાડને સાચવનારું, એ કેર કરનારા લોકો કોઈક અલગ જ વ્યક્તિ હોય છે. બધા વ્યક્તિની અંદર એવું હોય કે વ્યક્તિને બહારથી હારવાર વાતો કરનારા માણસો અલગ હોય કે જે લોકો સ્વાર્થી હોય, પણ જ્યારે ખરાબ સમય આવે ને એટલે અમુક ઘણા બધા માણસો હોય કે જે દેખાતા ના હોય બહાર, પણ જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે એના સપોર્ટમાં ઊભા હોય. ઘણી વખતે આપણે એવું નહીં કહેતા, હમ બુરે લોગે હમારે સાથ નાતા રિશ્તા રખો, એ તો રિશ્તે નાતી રખો, હમ બુરે ટાઈમ મેં કામ આएंगे. અમે ખરાબ માણસો છીએ, અમે ખરાબ સમયમાં જ કોમ લાગીએ છીએ. અને આ વસ્તુ મેં પર્સનલી અનુભવ પણ કર્યો છે. ઘણા બધા માણસો હોય છે કે જેને દુનિયા બહુ ખરાબ કહેતી હોય છે, પણ જ્યારે આપણો પ્રોબ્લેમ હોય ને આપણા ખરાબ સમયમાં એવા જ લોકો કોમ આવે. દુનિયાની નજરમાં સારા દેખાતા માણસો એ ખરાબ હોય છે, અને દુનિયાની નજરમાં ખરાબ દેખાતા માણસો પણ સારા હોય છે. જે માણસ જેટલો સારો દેખાય એટલો સારો હતો નહીં ખરેખર, અને જે માણસ જેટલો ખરાબ દેખાય એટલો ખરાબ હતો નહીં. એટલે એવું છે, લોકોને કેવું છે, હાથીના દોત જેવી વાત છે કે લોકોના ચાવવાના અને બતાવવાના દોત એકદમ અલગ હોય છે. હવે આપણે પેલી મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ કે જ્યારે વૃક્ષ સુકાઈ જવા થાય, બરાબર, પાનખર ઋતુ આવે, તો ઉનાળો આવે, પાણી બહાર કોઈ જગ્યાએ પાણી જોવા ના મળે, ત્યારે વૃક્ષનો એનો પોતાનો મૂળિયો જે દેખાતો નહીં બહાર, એ મૂળિયો જ એને બચાવતો હોય છે. એટલે તમે તમારા જીવનની અંદર તમારી રખેવાળ કરનારી, તમારી ચાપલુચી કરનારા, વાહવા કરનારા, ભાઈ કરનારા, હારી વાતો કરનારા, તમને એવું કહેવાય ને કે પુનિયે ઘોડ ચોટાડનારા, તમને લાગે આ તો બહુ જોરદાર માણસ છે, બહુ હારી વાતો કરે છે, મારો બહુ શુભચિંતક છે, તો ખરેખર વાસ્તવિકમાં એના લોકો શુભચિંતક નહીં હોતા. એ લોકો તમારા સમયના હગા હોય છે. તમારી જોડે રૂપિયા હોય, પૈસા હોય, પદ હોય, પ્રતિષ્ઠા હોય, તો ભવિષ્યમાં મળનારા ફાયદા, ભવિષ્યમાં મળનારા લાભ હોય કે પૈસા હોય કે ગમે તે હોય, એના માટે તમારા આસપાસમાં ફરતા હોય છે. પણ જો એકવાર લોકોનો એવો અનુભવ થઈ જાય કે એવો અહેસાસ થઈ જાય, દાખલા તરીકે કે ફલાણો વ્યક્તિ પટી ગયો, ફલાણી પાર્ટી પટી જાય છે, આપણે કશું કોમમાં લાગે એવી જ નહીં, અને એવા ટાઈમે જો કોઈ વ્યક્તિ તમારી આજુબાજુમાં આવીને ઉભો રહેતો હોય, તમને સપોર્ટ કરતો હોય, તો એ અસલમાં કહેવાય કે અસલમાં આપણો મિત્ર કહેવાય. આપણે એવું કહી શકીએ કે એ આપણને પ્રેમ કરે છે. અને જનરલી આવા કેસમાં જો તમને સપોર્ટ આપનારું કે સાથ આપનારું કે પ્રેમ કરનારું હોય ને, તો એ કદાચ તમારી મમ્મી હોઈ શકે, તમારા મા બાપ હોઈ શકે, તમારું કુટુંબ હોઈ શકે. એ રેર કેસમાં, અને એ અમુક લિમિટેડ ટાઈમ સુધી. બાકી તમારા જો ટેસ્ટ કરવો હોય ને કે તમે બેકાર બનીને 100 મહિના ખાલી તમે ઘેર બેસી રહો, મા બાપના પૈસે રોટલા ખાજો અને કોઈ નોકરી ધંધો નહીં કરવાનો, એમ કહેવાનું કે હાલ સારું તકલીફ છે, નોકરી ધંધો નહીં, પૈસા તો મળતા નહીં, પછી જોઈ લો કે તમારા પરિવારવાળાએ એમનો અસલી રંગ તમને બતાવી દે છે. એટલે પુરુષને એક જ વસ્તુ શીખવવામાં આવી છે કે પૈસા કમાવાના, જો પૈસા નહીં કમાય ને તો પુરુષની કોઈ ઇજ્જત નહીં. આ બધી વાત એવું નહીં કે હું તમને કહું એટલે નવું છે, આ બધી વાતો ઓલરેડી તમને ખબર જ છે, અને હું તમને ખાલી યાદ અપાવું. બરાબર, આપણે આવા નવા વિડીયો લઈને મળતા રહીશું આ ચેનલની અંદર. વિડીયો તમને પસંદ આવ્યો તો તમે લાઇક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ ચેનલની અંદર હું જે પણ બોલું એ મારા અનુભવના આધારે બોલું, કોઈ સ્ક્રિપ્ટેડ નહીં હોતું કે નહીં કોઈ જગ્યાએ તૈયારી કરીને બોલતો. એકવાર કેમેરો ચાલુ કર્યો, વિડીયો પૂરો થાય પછી આપણે બીજો વિડીયો શરૂ કરીએ, એવું છે આપણે.